કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં ટોપિક નંબર 3.13 વિસ્ટર્ન બ્રિજને સમજવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા અને પ્રેક્ટિકલના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ટોપિક ખૂબ જ મહત્વનો છે. તો તમે એકદમ ધ્યાનથી ફોકસથી આ ટોપિકને સમજો. હું તમને આ ટોપિકની અંદર વિસ્ટર્ન બ્રિજ કેવી રીતે કામ કરે છે, અજ્ઞાત અવરોધ આપણે વિસ્ટર્ન બ્રિજના માધ્યમથી કેવી રીતે શોધી શકીએ, આ બધું જ આપણે અહીંયા ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિસ્ટર્ન બ્રિજ દ્વારા અજ્ઞાત અવરોધ કેવી રીતે શોધી શકાય એ જોતા પહેલા થોડી બેઝિક માહિતી આપણે સમજી લઈએ. વિસ્ટર્ન બ્રિજના જે શોધકર્તા ઇન્વેન્ટર એ હતા વિદ્યાર્થી મિત્રો સેમ્યુઅલ હન્ટર ક્રિસ્ટી. પરીક્ષાના દ્રષ્ટિકોણથી નામ યાદ રાખવાની જરૂર નથી, પણ જનરલ નોલેજના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને યાદ રાખી શકો છો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં ચર્ચા કરીએ પ્રમાણે ઉપયોગ શું, શા માટે આપણે આ વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ આપણે અજ્ઞાત અવરોધને શોધવા માટે કરીએ છીએ. હવે એની પ્રેક્ટિકલ એપ્લિકેશન શું? તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકના અંતે હું તમને પ્રેક્ટિકલ એપ્લિકેશન પણ સમજાવીશ કે વિસ્ટર્ન બ્રિજ ક્યાં અને કેવી રીતે યુઝ થાય છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિસ્ટર્ન બ્રિજ. હવે બ્રિજ કેમ કહેવામાં આવે છે? તો જ્યારે ઇલેક્ટ્રોનિક્સની અંદર, હું પોતે ડિપ્લોમા ડિગ્રી અને માસ્ટર ડિગ્રી કરેલું છે ઇલેક્ટ્રોનિક્સમાં, એટલે તમને કહી રહ્યો છે કે જ્યારે ઇલેક્ટ્રોનિક્સમાં જ્યારે અવરોધો એ ડાયોડને આવી રીતે આ ફેશનમાં જોડવામાં આવે ત્યારે એને બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જો ડાયોડને આવી રીતે જોડો, આ ડાયોડ છે. હવે તમે પૂછશો સાહેબ ડાયોડ એટલે શું? તો 14મા ચેપ્ટરમાં આપણે ડાયોડ વિશે ભણવાના છીએ, એટલે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. તો આને પણ આપણે શું કહીશું? બ્રિજ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, અવરોધ કે જે ડાયોડ જ્યારે આ ફેશનમાં જોડવામાં આવે ત્યારે એને કહેવામાં આવે છે બ્રિજ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે 4 અવરોધને બ્રિજ ફેશનમાં જોડેલા છે: R1, R2, RX અને R3. RX શું છે? RX અજ્ઞાત અવરોધ છે, જેને આપણે શું કરવાનો છે? શોધવાનો છે. રાઈટ? હવે આ 4 અવરોધને બ્રિજ ફેશનમાં જોડ્યા પછી આપણે એને બહારથી સપ્લાય આપવો પડે, બેટરી જોડી સાથે જોડવા પડે. તો જે એસી ભુજા છે, એસી ભુજાને બેટરી ભુજા કહેવામાં આવે છે. ઓકે, તો એને આપણે બેટરી સાથે જોડેલી છે. અને જે બીડી ભુજા છે, આ બીડી ભુજાને ગેલ્વેનોમીટર ભુજા કહેવામાં આવે છે. મતલબ એની સાથે આપણે શું જોડીશું? ગેલ્વેનોમીટર જોડીશું. તો જો અહીંયા આપણે આ જે જી લખેલું છે એ વિદ્યાર્થી મિત્રો ગેલ્વેનોમીટર છે. અને ગેલ્વેનોમીટર શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? પ્રવાહ નક્કી કરવા માટે. ઓકે, પ્રવાહને આપણે ચેક કરવા માટે. બરાબર છે? તો ગેલ્વેનોમીટર આપણે અહીંયા ઉપયોગમાં લીધેલો છે. અને ક્યાં જોડેલો છે? બીડી ભુજા ઉપર. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો તમારી સર્કિટ, પરિપથ. હવે જેવું બેટરી જોડીશું તરત જ વિદ્યાર્થી મિત્રો પ્રવાહનું નિર્માણ થાય. તો ધારો કે બેટરીમાંથી વહેતા પ્રવાહને I કહીએ, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવાહ જ્યારે જંક્શન એ ઉપર આવશે, તમે જુઓ એ શું છે? જંક્શન છે. જંક્શન વિશે આપણે ભણ્યા છીએ KVLમાં. તો જ્યાં 2 થી વધુ ભુજાઓ ભેગી કે છૂટી પડતી હોય તેને શું કહેવાય? જંક્શન. તો એ જુઓ જંક્શન છે, એવી રીતે બી પણ જંક્શન છે, સી પણ જંક્શન છે અને ડી પણ જંક્શન છે. તો જ્યારે જંક્શન એ ઉપર આ પ્રવાહ આવે તો પ્રવાહ 2 ભાગમાં વિભાજિત થાય. એક પ્રવાહ ઉપર જશે અને એક પ્રવાહ નીચે આવશે. જ્યાં જે R1 ભુજામાં પ્રવાહ વહે છે એને I1 નામ આપી દઈએ, અને જે ઉપર R2 ભુજામાં જાય છે એને શું નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો? I2 નામ આપી દઈએ. હવે જ્યારે આ I2 પ્રવાહ જંક્શન બી પર આવશે ત્યારે પણ શું થાય? પ્રવાહ વિભાજિત થશે. તો ધારો કે જે ગેલ્વેનોમીટરમાં જાય છે એને IG, અને જે અજ્ઞાત અવરોધ RX માં જાય છે એને વિદ્યાર્થી મિત્રો I4 નામ આપીએ. ઓકે, હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે I1 પ્રવાહ R1 માંથી પસાર થઈ અને જંક્શન ડી પર આવશે ત્યારે પણ એ વિભાજિત થશે. જે ગેલ્વેનોમીટર જાય છે એને IG કહીએ, અને જે R3 અવરોધમાં જાય છે એને I3 કહીએ. ઓકે, સેમ તમે જુઓ જ્યારે જંક્શન સી પર આ I4 અને I3 આવે તો શું બની જાય? I બની જાય, અને એ I પાછો ક્યાં આવી જશે? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પ્રવાહનું વર્ણન કરવાનું છે. ફાઇન. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ગેલ્વેનોમીટરમાં ઉપરથી એક પ્રવાહ આવે છે અને નીચેથી એક પ્રવાહ જાય છે. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો?
આ વિસ્ટન બ્રિજને સંતુલન સ્થિતિમાં રાખીશું. હવે તમે પૂછશો સાહેબ સંતુલન સ્થિતિમાં કેવી રીતે રાખવો? તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે R2, R1 અને R3 અવરોધ છે એમાં R3 અવરોધ કે R1 અવરોધ આ બંનેને બદલીને ચેન્જ કરીને એના મૂલ્યને બદલીને શું કરી શકીએ આપણે સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી શકીએ. હવે સંતુલન અવસ્થા એટલે શું? સંતુલન અવસ્થામાં વિદ્યાર્થી મિત્રો આ ઉપરથી આવતો IG અને નીચેથી આવતો IG સમાન બનશે અને એકબીજાને કેન્સલ કરવાથી જે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ છે એ શું બની જાય? 0 બની જાય. તો આપણે અહીંયા ધારી લઈશું કે અહીં બ્રિજ સંતુલન સ્થિતિમાં સંતુલન અવસ્થામાં ધારતા IG કેવો બને? IG 0 બને. અને જો IG 0 બને વિદ્યાર્થી મિત્રો તો જે I2 છે એ સીધો ક્યાં નીકળી જાય? જુઓ સીધો ક્યાં નીકળી જશે? RX ભુજામાં નીકળી જશે. મતલબ I2 બરાબર I4 થાય તથા જે I1 છે એ પણ ક્યાં જતો રહેશે? સીધો I3 માં. મતલબ I1 બરાબર I3 થશે. હવે તમે પૂછશો સાહેબ કેવી રીતે થયું? તો KVL લગાવો. જુઓ આ ધારો કે ફરીથી તમને સમજાવવું હોય આ કેવી રીતે આવ્યું તો હું તમને KVL દ્વારા પણ સમજાવી શકું છું. જુઓ જંક્શન B અને D પર KCL લગાવતા. હવે KCL એટલે જંક્શનનો નિયમ. KCL મતલબ જંક્શનનો નિયમ લગાવતા. તો જંક્શનનો નિયમ શું કહે છે? તો જંક્શનનો નિયમ આપણને એવું કહે છે અંદર આવતા પ્રવાહ બરાબર બહાર જતા જ. તો અંદર આવતા પ્રવાહ કયો છે? જુઓ I2 બરાબર બહાર આવતા પ્રવાહ કયા છે? IG પ્લસ I4. તો પણ IG તો શું કર્યું આપણે? IG તો શું કર્યું? 0, કેમ કે સંતુલન અવસ્થા ધારી. તો તમે જુઓ ઓટોમેટિકલી શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? I2 બરાબર I4 થાય છે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ પણ લખી શકો આવી રીતે અને ડાયરેક્ટ ન લખવું હોય તો KCL જંક્શનનો નિયમ લગાવીને પણ આ રીતે તમે I2 બરાબર I4 મેળવી શકશો. એવી જ રીતે તમારે જે ડી જંક્શન છે એની ઉપર જ્યારે તમે ડી પર KCL લગાવતા તો ડી પર KCL લગાવો તો શું થાય? જુઓ ચેક કરો. અંદર આવતો પ્રવાહ કયો છે વિદ્યાર્થી મિત્રો? I1 બરાબર બહાર જતા પ્રવાહ કયા છે? IG વત્તા I3. પણ IG તો કેવો ધાર્યો આપણે? 0, કારણ કે સંતુલન અવસ્થા છે. તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો I1 બરાબર I3 મળી ગયા. ઓકે, તો ડાયરેક્ટ ન લખવું હોય અને KVL KCL લગાવીને લખવું હોય તો પણ તમે આને કરી શકો છો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સંતુલન અવસ્થા આવી ગઈ. હવે હું શું કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો કે બે અને ત્રણ પણ બની શકશે. 3 લૂપ બનશે. કહીએ ને લૂપ. લૂપ ગાળા. કયા ગાળા બને છે? જુઓ એક તો મેં ઓલરેડી અહીંયા ચિહ્ન દોરેલું છે આ રીતે, એક આ રીતે અને બીજું આ રીતે દોરેલું છે. જુઓ આ બંને શું બન્યા? જુઓ ગાળા બન્યા. તો આ બંને ગાળામાં આપણે વિદ્યાર્થી મિત્રો KVL લૂપનો નિયમ લગાવીશું. તો જુઓ અહીંયા હવે બીજી એક વસ્તુ આપણે KVL ભણ્યા છીએ. KVLમાં મેં તમને જ્યારે ચલાવ્યો KVLનો ટોપિક લૂપનો નિયમ ત્યારે મેં તમને કહ્યું કે લૂપનો નિયમ લગાવતા પહેલા આપણે પ્લસ માઇનસના ચિહ્નો પ્રવાહની દિશામાં લગાવવા જોઈએ. તો અહીંયા જુઓ I2 કઈ દિશામાં જાય છે? તો આ પ્લસ છેડો બનશે, આ માઇનસ છેડો. I4 કઈ દિશામાં જાય છે? આ દિશામાં. તો પ્લસ છેડો માઇનસ છેડો. I1 કઈ દિશામાં જાય છે? પ્લસ છેડો માઇનસ છેડો. I3 આ દિશામાં જાય છે? પ્લસ છેડો માઇનસ છેડો. ઓકે, તો KVL વાપરતા પહેલા આ રીતે તમારે કરી લેવાનું. હવે હું પહેલા લૂપ AB, જો અહીંયા કયું લૂપ લીધું છે? AB DA. આ રીતે મેં અહીંયા સિમ્બોલ માર્યો છે ને, આમ મતલબ શું થાય? AB DA. તો હવે લૂપ લઈશ ABDA. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું
એ આકૃતિ પરથી લૂપ ABDA પર KVL લગાવતા. વિદ્યાર્થી મિત્રો, ABD લૂપ પર લગાવજો અહીંયા. અને હું હવે શું કરું છું, થોડી નીચે કોપી કરી લઉં છું, જેથી કરીને શું થાય, આપણને ઘડીએ ઘડીએ ઉપર નીચે ન કરવું પડે. ઓકે, તો અહીંયા હું કોપી કરી લઉં છું ફરીથી. ઓકે, ચલો તો જુઓ, એથી સ્ટાર્ટ કરો અહીંયાથી. તો અહીંયાથી ક્યાં જવાનું? બી તરફ. તો ધેરફોર I2 R2, પણ કયા ચિહ્ન? જે પાછળનું ચિહ્ન છે, માઇનસ I2 R2 ક્યાં આવ્યા? બી ઉપર. હવે બીથી ક્યાં જવાનું? ડી તરફ. પરંતુ IG તો શું છે? 0 છે, તો 0. ત્યાંથી પછી ડીથી ક્યાં જવાનું? એ તરફ. તો છેલ્લું ચિહ્ન કયું છે? પ્લસ. તો પ્લસ I1 R1. હવે આ કેવી રીતે કર્યું એ ન સમજાય તો તમે આની આગળનો ટોપિક લૂપનો નિયમ એ જોઈ લો. જો એ તમને બરાબર આવડતો હશે તો આ તમને સરળતાથી સમજાઈ જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આની પરથી હું સૂત્ર બનાવું છું. તો જુઓ, શું લખી શકાય? I1 R1 બરાબર I2 R2. હવે વિદ્યાર્થી મેં આવું લખી શકું કે ધેરફોર I2 ભાગ્યા I1 બરાબર R2 ભાગ્યા R1. ઓકે, સોરી, R1 ભાગ્યા R2 આવશે. હા, R1 ભાગ્યા R2. મેં શું કર્યું? I1 ને નીચે લઈ ગયો, તો આ ક્યાં આવે? આ રીતે આવે. તો આવશે I1 ભાગ્યા R1 ભાગ્યા R2. તો હવે આને સમીકરણ નંબર 1 આપી દઈએ. સેમ વસ્તુ હવે કોના કયા લૂપ માટે કરીએ? જુઓ, CBDC આ લૂપ માટે. તો જુઓ, હવે લખું છું કે આકૃતિ પરથી લૂપ CBDC પર KVL લગાવતા. ઓકે, તો હવે જુઓ, KVL લગાવું તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્યાંથી સ્ટાર્ટ કરો? સી થી સ્ટાર્ટ કરો. જુઓ, ક્યાં જવાનું? આ તરફ. તો શું આવે છે? I4 RX. પણ કયું ચિહ્ન? જે છેલ્લું ચિહ્ન છે, જ્યાંથી નીકળીએ છીએ એ ચિહ્ન. તો પ્લસ I4 RX. હા, આ X છે, અજ્ઞાત અવરોધ આપણો. પછી ત્યાંથી બીથી ક્યાં જવાનું? ડી તરફ નીચે જવાનું. પણ વિદ્યાર્થી મિત્રો, ત્યાં તો શું આવે છે? ગેલ્વેનોમીટર, અને ગેલ્વેનોમીટર પ્રવાહ કેવો છે? 0 છે. ત્યાંથી પછી ડીથી ક્યાં જવાનું વિદ્યાર્થી મિત્રો? સી તરફ પાછા. કયું ચિહ્ન? જે છેલ્લું આવે એ, જ્યાંથી બહાર નીકળીએ તે, માઇનસ I3 R3 બરાબર 0. ઓકે, તો લખી શકાય ધેરફોર I4 RX બરાબર I3 R3. તો વિદ્યાર્થી મિત્રો, આવું લખી શકું. ધેરફોર RX ભાગ્યા R3 બરાબર I3 ભાગ્યા I4. લખી શકાય કે નહીં? લખી શકાય. આને હું સમીકરણ નંબર 2 આપી દઉં. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંતુલન અવસ્થા છે, સંતુલન અવસ્થા પરથી આપણે શું લીધેલું છે? I2 બરાબર I4 અને I1 બરાબર I3. તો હું અહીંયા લખી શકું કે સંતુલન અવસ્થા બ્રિજ સંતુલનમાં હોવાથી, એવું લખી લે વધારે બેટર રહેશે. બ્રિજ સંતુલનમાં હોવાથી I2 બરાબર I4 અને I1 બરાબર I3 મૂકતા. તો જુઓ, જ્યાં સમીકરણ નંબર 1 છે, ધ્યાન આપો જરા, સમીકરણ નંબર 1, ત્યાં I2 ની જગ્યાએ શું મૂકી દઉં? I4. અને I1 ની જગ્યાએ શું મૂકી દઉં? I3. તો લખી શકાય સમીકરણ 1 ને બરાબર I3 સમીકરણ 1 માં મૂકતા હોય તો લખો સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 માં આપણે શું મૂકી શકીએ? જુઓ, ધેરફોર I2 ની જગ્યાએ I4 મૂકીશ અને I1 ની જગ્યાએ I3 મૂકીશ બરાબર R1 ભાગ્યા R2.
R2. તો જો સમીકરણ 1ને આપણે ફરીથી લખ્યું અને એને શું આપી દઈએ? સમીકરણ નંબર 3 આપી દઈએ. તો હવે તમે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, જે સમીકરણ 2 અને 3, જો આને હું આવી રીતે લખું ચાલે? બરાબર જોજો. I3 ભાગ્યા I4 બરાબર R2 ભાગ્યા R1. હવે એક કામ કરીએ, આને જ સમીકરણ 3 આપી દઈએ. તો સમીકરણ 2 અને 3 જુઓ, આની જમણી સાઈડ અને આની ડાબી સાઈડ કેવી છે? સરખી છે. આપણે સમીકરણ 2 અને 3ને શું કરીએ? સરખાવી શકીએ. તો જુઓ, ધેરફોર સમીકરણ 2 અને 3ને સરખાવતા તો શું કરી શકાય? સરખાવી શકાય. તો હવે જ્યારે સરખાવું ત્યારે શું લખી શકાય? ધેરફોર જો આની જમણી સાઈડ અને આની ડાબી સાઈડ સરખી છે, તો બંનેમાં સરખાવતા લખી શકાય RX ભાગ્યા R3 બરાબર R2 ભાગ્યા R1. લખી શકાય કે નહીં? હા, લખી શકાય. તો ધેરફોર RX બરાબર R2 ભાગ્યા R1 ગુણ્યા R3. તો તમે જુઓ, ચેક કરો વિદ્યાર્થી મિત્રો, જ્યાં RX શું હતું? જ્યાં RX આપણો અજ્ઞાત અવરોધ છે. તો આપણને સૂત્ર મળ્યું વિદ્યાર્થી મિત્રો અજ્ઞાત અવરોધનું. બરાબર છે? તો આ છે તમારું ફાઇનલ સૂત્ર, જે તમને વિદ્યાર્થી મિત્રો અજ્ઞાત અવરોધ આપશે. ઓકે, હવે આની આપણી એપ્લિકેશન જોઈએ. એ એકચ્યુઅલી આ ક્યાં યુઝ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની અંદર એકચ્યુઅલી હવે તો યુઝ થતું નથી. હવે તો મોડર્ન ટેકનોલોજી આવી ગઈ છે, એટલા માટે હવે ઘણા નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે. પહેલાં જ્યારે આપણે ટેલિફોન એક્સચેન્જની અંદર લેન્ડલાઇન જ્યારે આપણે યુઝ કરતા હતા, એ લેન્ડલાઇનમાં જ્યારે મેઇન ટેલિફોન એક્સચેન્જથી આપણા ઘર સુધી જે વાયર આવતો, એ વાયર ક્યાંક તૂટી જાય, ક્યાંક બ્રેક થઈ જાય, તો ટેલિફોન એક્સચેન્જવાળાને કેવી રીતે ખબર પડે કે આ વાયર આ જગ્યાએ જ તૂટેલો છે? સમજાય છે? તો હું તમને આકૃતિ દોરીને સમજાવું છું. ધારો કે આ તમારું ઘર છે, બરાબર, અને આ ટેલિફોન એક્સચેન્જ. હવે ટેલિફોન એક્સચેન્જથી વાયર તમારા ઘરે આવ્યો, બરાબર, આ રીતે વાયર તમારા ઘરે આવ્યો અંડરગ્રાઉન્ડ, જમીનની નીચે. હવે ધારો કે કોઈ કારણસર અહીંયાથી આ વાયર તૂટી ગયો, તો ટેલિફોન એક્સચેન્જવાળાને કેવી રીતે ખબર પડશે કે આ એક્ઝેક્ટ અહીંયાથી તૂટ્યો? તો ટેલિફોન એક્સચેન્જવાળા શું કરે છે? વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરે છે. આ જે છેડા હોય, આ બંને છેડાને શું કરે? એ વિસ્ટન બ્રિજમાં કનેક્ટ કરી દે. મતલબ જે છેડા ક્યાં તો ટેલિફોન એક્સચેન્જમાં, ક્યાં તો તમારા ઘરે, આ બંનેમાંથી કોઈ એક છેડા ક્યાં જોડી દે વિદ્યાર્થી મિત્રો? એ જોડી દેશે અહીંયા, આ RX અવરોધમાં. આ બંને છેડા અહીંયા જોડી દે તો શું થઈ જાય? તો જ્યારે આ વિસ્ટન બ્રિજ એ ઉપયોગમાં લે, એને ચાલુ કરે, ત્યારે એ જે છેડો છે અહીંયાથી અહીંયા સુધીનો, એ અવરોધ વિસ્ટન બ્રિજ આપણને બતાવે. અને એ અવરોધ દ્વારા ટેલિફોન એક્સચેન્જના જે ઓપરેટર અથવા જે ટેકનિશિયન હોય છે એને ખ્યાલ આવી જાય કે જો અવરોધ 41 ઓહમ આવ્યો, એનો મતલબ કે એની લંબાઈ 4 મીટર હશે. હવે તમે પૂછશો, સાહેબ કેવી રીતે ખબર પડી 4 મીટર? તો R બરાબર રો L બાય A. હવે જો R છે તો બદલાવાનો નથી, અવરોધ બદલાવાનો નથી. જેટલો અવરોધ હશે એટલી શું હોય? મતલબ જેટલો અવરોધ હોય એના સમપ્રમાણમાં લંબાઈ હશે. મતલબ અવરોધ આટલો આવ્યો તો લંબાઈ આટલી હોઈ શકે. અવરોધ ધારો કે 50 આવ્યો તો લંબાઈ 4.2 મીટર હોઈ શકે. અવરોધ ધારો કે 55 આવ્યો તો 4.3 મીટર હોઈ શકે. સમજાય છે? તો શું કરશે ટેકનિશિયન? એ વિસ્ટન બ્રિજમાં જ્યારે છેડો લગાવશે, બે વાયર લગાવશે, તો એને અવરોધ બતાવશે કે ભાઈ આ વાયરનો 45 ઓહમ અવરોધ છે. તો એ ચાર્ટની અંદર જોઈ લે કે 45 ઓહમ મતલબ ઘરથી 4 મીટરના અંતરે વાયર તૂટ્યો હશે. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ છે પ્રેક્ટિકલ એપ્લિકેશન વિસ્ટન બ્રિજની. હું એન્જિનિયર છું, ઇલેક્ટ્રોનિક્સ હું ભણાવું છું. મેં એન્જિનિયરિંગ કોલેજમાં પણ 5 વર્ષ ભણાવેલું છે, એટલે મને ખ્યાલ છે કે આનું પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે. તો આવું તમને ખૂબ ઓછા શિક્ષકો સમજાવી શકશે. જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય
તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.